स्वागत है विद्यार्थी मित्रों। क्लास 11 में આપણે ચેપ્ટર નંબર 3 માં આજે આપણે લેક્ચર નંબર 14 જોવાનો છે। તો આપણે થિયરી બધી છે આ ચેપ્ટરમાં થિયરી બધી પૂર્ણ થઈ ગઈ છે। હવે થિયરીનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો, આપણે અત્યાર સુધી પ્રશ્ન થતો હોય કે આ બધું ભણીએ છીએ સાપેક્ષ વેગ ને પ્રવેગ ને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો, તો આ બધાનો ઉપયોગ ક્યાં કરવો, કઈ જગ્યાએ કરવો તેનો હવે આપણે એપ્લિકેશન જોવાની છે। તો આજે આપણે ઉદાહરણ નંબર 3.4 લેવાનું છે। તો એમાં જો આપણે ક્વેશ્ચન વાંચીએ તો એક બહુમાળી મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે। દડો જે બિંદુથી ફેંકવામાં આવે છે તે જમીનથી 25 મીટર ઊંચાઈ પર છે। ચાલો એક હું અહીંયા છે एक आकृति दौरवानी ट्राय करूँ छूँ कि आ बहुमाળી છે, आ बहुमाળી मकान है, आ बहुमाળી मकान है। मकान है आपने कीधुं छे कि जमीन थी 25 मीटर ऊंचाई पर है। तो मकान की ऊंचाई है आपणे 25 मीटर है आपणे अहीं दर्शावी दीधी है। बीजी शुं वात करी है तो कि आ मकान की टोच पर दड़ा ने शिरोलंब दिशा ने ऊपर दिशा में फेंकवानो है। तो धारो कि एक व्यक्ति अहीं ऊभो है, ओके, ये दड़ा है ने शिरोलंब दिशा में ऊपर फेंके है, ऊपर फेंके है। धारो कि आपणे दड़ोने ऊपर फेंकीए तो एक समय तो आवे ने ऊपर दड़ो शुं स्थिर थी जाए अने उपरथी पाछो दड़ो क्या आवे, नीचे आवे। चलो आ बिंदु ए है, ज्यांथी फेंके है बिंदु ए है अने बी बिंदुए दड़ो स्थिर थी जाए छे अने दड़ो पाछो छे उपरथी क्या गति करतो करतो आवे छे नीचे। अहीं जे बिंदु आवे छे सी बिंदु कहूं छुं। ओके, आकृति आपने ख्याल पड़ी गयो। तो रकम परथी आपने ख्याल है कि ऊर्ध्व दिशा में 20 मीटर प्रति सेकंड झड़पथी फेंकवामां आवे छे। तो आपने प्रारंभिक वेग है आपेलो है v0 केटलो आपेलो है 20 मीटर प्रति सेकंड। बीजू जमीन थी ऊंचा आपने है अंतर है ए डी केटलो आपेलो है 25 मीटर आपेलू है। आपणे पहलो प्रश्न गणीए छीए, पहलो भाग ए शुं कीधुं, दड़ो केटली ऊंचाई पर पहोंचे। अहींथी एक व्यक्ति हतो एने ए बिंदुथी दड़ाने ऊपर घा कर्यो तो केटली ऊंचाई पर पहोंचशे, केटली ऊंचाई पर दड़ो जशे ए आपणे गणवुं छे। ओके, चलो अंतर आनुं केटलुं हतुं 25 मीटर ऊंचाई पर उभेलो तो प्रारंभिक वेग v0 बराबर 20 आपेला छे अने g बराबर गुरुत्व प्रवेग आपणे केटलो आपेलो छे 10 मीटर प्रति सेकंड लेवानो छे। तो प्रवेग ए बराबर अथवा ए प्रवेग एना उपर केटलो लागे गुरुत्वाकर्षण बल छे तो ए बराबर g बराबर केटला आप्या छे -10, कारण के गुरुत्व प्रवेग हमेशा क्या तरफ होय, नीचे तरफ होय। याद राखवानुं छे हमेशा गुरुत्व प्रवेग कई तरफ होय, नीचे तरफ होय, એટલા માટે આપણે -10 લઈશું। ओके, અને દડાનો અંતિમ વેગ કેટલો છે, દડો નીચેથી ફેંકીએ તો ઉપર તરફ જાય તો અંતિમ વેગ અહીં દડો કેવો થઈ જાય, સ્થિર થઈ જાય। તો અંતિમ વેગ કહી શકાય કે અંતિમ વેગ v કેટલો મળે આપણને 0 મળે। ચાલો ગણતરી કરીએ, આપણી પાસે સૂત્ર છે અહીંયા નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ v² - v0² બરાબર 2ax। ચાલો અંતિમ વેગ v એટલે અંતિમ વેગ 0 છે, પ્રારંભિક વેગ કેટલો આપેલો છે આપણને 20, તો 20 નો વર્ગ बराबर ए प्रवेग केटलो छे अहींया -10 अने आपणे केटली ऊंचाई पर पहोंचशे आपणे गणवो छे। तो अहीं x ની જગ્યાએ શું લખું છું, h લખું છું। શું લખું છું, h એટલે ઊંચાઈ, x લખો તો કાંઈ પ્રોબ્લેમ છે નહીં, એટલે આપણે h એટલે ખબર પડે કે h એટલે હાઈટ। તો જો બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય છે, 2 × 10 એટલે 20, એ બે બાજુથી 20 કેન્સલ, તો h બરાબર આપણને મળે 20 મીટર। તો दड़ो है आपणे केटली ऊंचाई पर पहुंचे, नीचेथी फेंकीए केटली ऊंचाई पर पहुंचे 20 मीटर ऊंचाई पर पहुंचे। चलो बीजो प्रश्न आपणे बे ऑप्शन लईए तो साथे साथे शुं गणतरी करवानुं कीधुं छे। तो अहींया दड़ो जमीनने અથડાય તે પહેલા કેટલો સમય લેશે। દડો છે ઉપર ફેંકી દીધો, ઉપરથી નીચે આવશે ત્યારે કેટલો સમય લેશે। તો સમયના હું બે ભાગલા પાડી દઉં છું। નીચેથી ઉપર ફેંકીએ ત્યારે કેટલો સમય લાગશે ને ઉપરથી નીચે આવીએ ત્યારે કેટલો સમય લાગશે, બે ગોતું। તો જો એ થી બી લખું છું, પહેલા એ થી બી અંતર કાપવા લાગતો સમય એને હું કહી દઉં છું t1। એ થી બી જે અંતર કાપવા માટે લાગતો સમય છે એને હું કહી દઉં છું t કહી દઉં છું। ચાલો એ પહેલાં ગણી લઈએ। હું કિંમત મૂકું છું v બરાબર v0 + at, આ નિયમિત પ્રવેગી ગતિનું આપણે સમીકરણ મૂકી દીધું। ચાલો આમાં અંતિમ વેગ કેટલો છે, બી બિંદુએ અંતિમ બિંદુ છે, અહીંયા અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ કેટલો છે
-20 છે આપણને ખબર છે. અંતિમ વેગ કેટલો છે? પ્રારંભિક વેગ -20. તો સોરી માઇનસ નથી, પ્લસ છે. અને ઉપર ફેંક્યું છે ને એટલે ઉપર બધી દિશા ધન આવે. અને પ્રવેગ કેટલો આવશે? પ્રવેગ માઇનસ આવશે. ઓકે, વચ્ચે પ્રવેગ શું આવશે? -10. અને આ સમય કેટલો લાગે છે? t1. તો અહીં t1 મૂકું તો જો આ 20 સામે જાય અને 10 છેદમાં આવે તો આપણને ખ્યાલ છે t1 બરાબર મને મળે 2 સેકન્ડ. તો ઉપર જવા માટે નીચે આપણે દડાને ઉપર ફેંકીએ તો અહીં સુધી જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી કેટલો સમય લાગશે? 2 સેકન્ડનો સમય લાગશે. હવે ઉપરથી ક્યાં આવશે? બી બિંદુથી નીચે આવે. તો એમાંનામાં બી થી સી અંતર કાપવા લાગતો સમય, એને હું સમયને કહી દઉં છું t2 સમય. ઓકે, કેટલો સમય કહી દઉં છું? t2 સમય. ચાલો સૂત્ર મૂકું છું. અંતરનું કહી દઉં x અંતર કહી દઉં. x બરાબર v0t પ્લસ 1/at². આ પણ આપણે નિયમિત પ્રવૃત્તિનું સમીકરણ છે. ચાલો કુલ અંતર કેટલું? બી થી સી વચ્ચેનું કુલ અંતર કેટલું? તો કે હાલો બી થી સી એ થી બી વચ્ચેનું અંતર કેટલું કીધું આપણને? 20 મીટર અંતર કીધું. હમણાં આપણને મળ્યું કેટલું મળ્યું? 20 મીટર અંતર મળ્યું. ચલો આ 25 ને આ 20 કુલ અંતર એટલું કેટલું થઈ ગયું? 25 ને 20 45. તો અહીંયા 45 મૂકી દઉં. પણ ઉપરથી નીચે આવે છે એટલે અંતર કેવું લેવાનું છે? માઇનસ લેવાનું છે. ઇઝ ઇક્વલ ટુ v0 પ્રારંભિક વેગ કેટલો છે આપણી પાસે? રકમમાં 20 છે. સમય કેટલો લેવાનો છે? અહીં t2. તો t ની જગ્યાએ t2 લખશું. અહીંયા પ્લસ 1/2. પ્રવેગ કેટલો લેવાનો છે? -10. અને સમય કેટલો લેવાનો છે પાછો? t2. તો t2 નો વર્ગ. ઓકે, ચલો હવે આપણે આની સોલ્યુશન કરીએ તો અહીંયા જો -45 છે, અહીંયા 2 છે કેન્સલ થઈ જાય. જો આ -45 બરાબર 20t2 આ -5t1². થઈ ગયું આવું. હવે જો બધામાંથી 5 કોમન કાઢીને છેદમાં જવા દઈએ તો 5 આના છેદમાં જવા દઈએ તો બધીમાંથી જુઓ આ 5 છેદમાં જવા દઈએ તો જો 5 કોમન કાઢીએ બધામાંથી તો 45 છે. અહીંયા આમાંથી પહેલામાંથી બેમાંથી 5 કોમન કાઢો તમને ખ્યાલ આવે તો આમાં કેટલા વધશે? 4t2, કારણ કે 5 ચોક 20 થઈ ગયા. માઇનસ આમાંથી 5 કોમન નીકળી ગયા એટલે t1² વધ્યા ઇઝ ઇક્વલ ટુ -45. આ 5 ને છેદમાં જવા દો. ઓકે, 5 ને છેદમાં જવા દઈએ તો -45/5 બરાબર કેટલા વધ્યા આપણી પાસે? તો કે 4t2 -t1². ઓકે, તો અહીંયા 45/5 કરીએ અને આપણે આનું સમીકરણનું સાદરૂપ આપીએ. આ સમીકરણનું સાદરૂપ મિત્રો આપણને ખ્યાલ છે કે આ રીતે મળે આપણને. કઈ રીતે? તો કે a² + 2ab + b² હોય તો આને કેમ લખાય? તો કે a + b² લખાય. ઓકે, એવી રીતે જો આના બે ભાગલા પડે આપણે કરતા, ધારો કે a + b હોય ને a - b, આવા બે પદ મળે તો આ રીતે આપણે આ સમીકરણનું સાદરૂપ આપીએ તો આપણને લગભગ સમય છે એ t2 સમય છે એ 3 સેકન્ડ મળે. કેટલો મળે? 3 સેકન્ડ મળે. આ સૂત્રનું સાબિત કરીને મિત્રો અહીંયા આપણે સોરી t2 છે તો અહીંયા પણ t2 છે. તો t2 સમય તમારે ગોતવાનો છે. કેટલું મળે? 3 સેકન્ડ. તો ઉપરથી દડાની નીચે આવવા માટે કુલ સમય કેટલો લાગે? t1 + t2. કુલ સમય કેટલો લાગે? t બરાબર t1 + t2. તો અહીંયા 3 + 2 બરાબર 5 સેકન્ડનો સમય લાગે. ઓકે, તો હવે આપણે આગળ તરફ જઈએ. ઓકે, તો હવે ગણતરી કરીએ બીજા દાખલાની. તો સ્વાધ્યાયનો આપણે ઉદાહરણનો દાખલો જોઈએ. આપણે ઉદાહરણનો 3.9. તો ઉદાહરણનો 3.9 જોઈએ તો એમાં આપણને ક્વેશ્ચન આપેલો છે કે 2 સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા છે. 2 સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા છે. તો જો તમને પહેલાં એક આકૃતિ દોરી દઉં તો કે આપણે આ દર્શાવવું હોય દિશા માટે તો આ ઈસ્ટ હોય,
આ સામે વેસ્ટ, આ નોર્થ અને સાઉથ. આ પૂર્વ દિશા, પૂર્વની સામે પશ્ચિમ, આ ઉત્તર દિશા, નીચે દક્ષિણ દિશા. એના એટલે નોર્થ ઈસ્ટ એટલે સાઉથ. ઓકે, તો જુઓ બે સમાંતર ટ્રેક છે, ઉત્તર દક્ષિણ દિશામાં છે. ટ્રેન એ ઉત્તર દિશામાં ગતિ કરે છે. ઉત્તર દિશા એટલે ઉપરની તરફ. ચાલો, આ ઉપરની દિશામાં ટ્રેન એ ગતિ કરે છે. એ ટ્રેન ઉપર તરફ ગતિ કરે છે. તેનો વેગ આપણને આપ્યો છે 54 કિલોમીટર પ્રતિ કલાક. એનો વેગ કેટલો છે? 54 કિલોમીટર પ્રતિ કલાક. ચાલો, આવી જ રીતે ટ્રેન બી દક્ષિણ દિશામાં ગતિ કરે એટલે નીચે તરફ જાય છે. તો બીજો પાટો, રેલવેનો પાટો નીચે તરફ છે. તો બી ટ્રેનનો વેગ કેટલો છે? 90 કિલોમીટર પ્રતિ કલાક. 90 કિલોમીટર પ્રતિ કલાક. તો પહેલાં જો આપણે કિલોમીટર પ્રતિ કલાક છે અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ. ચાલો, ટ્રેન એનો વેગ છે કેટલો આપેલો છે? VA કહું તો કેટલો આપેલો છે? 54 કિલોમીટર પ્રતિ કલાક આપેલો છે. અને આપણે ફેરવીએ 54 કિલોમીટરને મીટરમાં ફેરવાય તો કેટલા વડે ગણવા પડે? 1000 વડે ગણવા પડે. અને કલાકને સેકન્ડમાં ફેરવાય તો 3600 વડે. તો આપણે જવાબ શામાં પડી ગયો? મીટર પ્રતિ સેકન્ડમાં. તો આને આપણે દૂર કરીએ તો આપણને જવાબ કેટલો આવશે? આ બે વિના કેન્સલ થઈ જાય તો લગભગ 15 મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવશે. આવી રીતે વાત કરીએ ટ્રેન બીનો વેગ કહું. ટ્રેન બીનો વેગ VB કેટલો આપેલો છે આપણને? 90 કિલોમીટર પ્રતિ કલાક. એને આપણે ફેરવીએ તો 90 ગુણ્યા 1000 છેદમાં 3600. તો આ પણ જવાબ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં મળશે. કેટલો મળશે? તો કે 25 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, વી અને VB આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી લીધા. હવે આપણે ઓપ્શન ઉપર જોઈએ. ચલો, પહેલો ઓપ્શન શું માંગ્યો છે? ટ્રેન એની સાપેક્ષે બીનો વેગ. ટ્રેન એની સાપેક્ષે બીનો વેગ. તો ચલો, કોનો વેગ જોઈએ છે? બીનો વેગ. તો VB લખું. કોની સાપેક્ષે જોઈએ? તો એની સાપેક્ષે. આપણે સાપેક્ષ વેગમાં કાલે જ જોયું હતું. તો આને સેમ લખાય, VB માઇનસ VA લખાય. ચલો, લખાય. કિંમત મૂકી દઈએ. VB કેટલા છે? તો કે VB છે 25. VB કેટલા છે? 25 છે. અને આ માઇનસ નિશાની VA કેટલો છે? 15 છે. પરંતુ એક ખાસ નોંધવા જેવી બાબત જુઓ, બંને ટ્રેન છે કઈ દિશામાં જાય છે? એક ઉપર તરફ, એક નીચે તરફ જાય છે. હવે નોર્થ દિશા છે એટલે ધન વાય લઈએ, ઉપરની દિશાને ધન વાય લઈએ, નીચેની દિશાને કેવી લઈએ? ઋણ લઈએ. તો એનો વેગ છે તો સાઈડમાં લખી પણ નાખું અહીંયા, તો કે ઉત્તર દિશાને ધન લેતા અને દક્ષિણ દિશાને કેવી લીધી છે આપણે? ઋણ લીધી છે. તો બી ટ્રેન કઈ દિશામાં જાય છે? દક્ષિણ દિશામાં જાય છે. તો એનો વેગ કેવો લેવાનો? ઋણ લેવાનો. અને ટ્રેન એ ઉપર તરફ જાય છે ઉત્તર દિશામાં, તો ઉત્તર દિશાનો વેગ કેવો લેવાનો? ધન લેવાનો. ચાલો, અહીંયા VB છે, બીનો વેગ આપણે ઋણ લેવાનો છે, -25 લેવાનો. તો -25 મૂકી દઈએ તો કુલ કેટલા થઈ ગયું? -25 માઇનસ આ 40 થઈ ગયો, -40 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, પહેલો ઓપ્શનનો જવાબ મળી ગયો. બીજા ઓપ્શનની વાત કરીએ. બીની સાપેક્ષે જમીનનો વેગ. વેગ કોનો જોઈએ? જમીનનો. તો VG લખી નાખું, ગ્રાઉન્ડ. કોનો વેગ કોની સાપેક્ષે? તો બીની સાપેક્ષે. તો આને કેમ લખાય? VG માઇનસ VB લખાય. અને જમીનનો વેગ માંગ્યો. જમીન કોઈ દી ગતિ કરે? જમીન તો કેવી હોય? સ્થિર હોય. તો VG જમીનનો વેગ કેટલો આવશે? 0. માઇનસ VBનો વેગ કેટલો છે? -25. તો -25 મૂકી દો. તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો જવાબ કેટલો મળ્યો આપણને? 25 મીટર પ્રતિ સેકન્ડ. સી ઓપ્શનની વાત કરીએ. હવે ખૂબ જ સરસ સમજવા જેવો દાખલો છે. જુઓ, હવે ટ્રેન એ છે, આ ટ્રેન એ ગતિ કરે છે ઉત્તર દિશામાં. એની છત પર વાંદરો ટ્રેનની વિરુદ્ધ દિશામાં, ટ્રેન ઉત્તર દિશામાં જાય છે પણ વાંદરો કઈ દિશામાં ગતિ કરે છે? દક્ષિણ દિશા, ટ્રેનની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો ટ્રેનની એની સાપેક્ષે વાંદરાનો વેગ કેટલો છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. મતલબ વાંદરાનો વેગ, વાંદરો એટલે મંકી, VM કોની સાપેક્ષે? ટ્રેન એની સાપેક્ષે કેટલો છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. અને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 18 ગુણ્યા 1000 છેદમાં 3600. તો મીંડા કાઢીએ, 18 દુ 36 તો જવાબ આપણને મળશે 5 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, VM જો આ VM એટલે શું છે? તો લખી નાખું વાંદરાનો વેગ. વાંદરાનો વેગ એની સાપેક્ષે એ રકમ આપેલો છે. જો
ટ્રેનની સાપેક્ષે વાંદરાનો વેગ કેટલો છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. તો શું ગોતવાનું કીધું છે? તો કે વાંદરાનો વેગ જમીન પર ઊભેલી વ્યક્તિની સાપેક્ષે કેટલો હશે? હું કહી દઉં છું કે જમીન ઉપર વ્યક્તિ ઊભો હોય એનો વીએમ કહી દઉં. વીએમ શું છે? કે જમીન પર ઊભેલી વ્યક્તિની સાપેક્ષે વાંદરાનો વેગ છે એને વીએમ કહી દીધું મેં. ચાલો હવે વીએમ છે આપણી પાસે છે, તો વીએમ એને કેમ લખાય? તો કે વીએમ માઇનસ વીએ લખાય. તો કે લખાય આમાંથી વીએમ એટલે જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ આપણે ગોતવો છે, તો વીએમને કરતા બનાવવું. તો વીએમ બરાબર શું થાય? તો કે વીએમ એ પ્લસ વીએ. આ વીએમને કરતા બનાવ્યો તો આ માઇનસ વીએ ક્યાં આવી ગયો? સામે આવી ગયો, તો ધન થઈ ગયો. ચાલો કિંમત મૂકી દઈએ. વીએમ એ કેટલો આપ્યો છે આપણને? 5 મીટર પ્રતિ સેકન્ડ. પણ ખાસ ધ્યાન રાખવા જેવો, ટ્રેન વાંદરો કઈ દિશામાં ગતિ કરે છે? તો એ ટ્રેન ઉપર બેઠેલો છે તો ટ્રેન તો જાય છે ઉત્તર દિશામાં, તે ટ્રેનનો વેગ તો ધન છે, પણ વાંદરો તો જાય છે દક્ષિણ દિશામાં, ટ્રેનની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો વાંદરાનો વેગ કેવો આવે? ઋણ. કારણ કે દક્ષિણ દિશામાં વેગ કેવો લેવાનો છે? ઋણ લેવાનો છે. ચાલો વાંદરાનો વેગ કેટલો છે? વીએમ એ -5 પ્લસ ટ્રેનનો વેગ વીએનો ટ્રેનનો વેગ કેટલો છે? વીએ 15. તો 15માંથી 5 જઈએ તો કેટલો વધે? 10 મીટર પ્રતિ સેકન્ડ. તો જમીન ઉપર ઊભેલો વ્યક્તિ હોય એને વાંદરાનો વેગ કેટલો દેખાય? 10 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા ઉદાહરણ બંને ઉદાહરણ છે ખૂબ જ સમજવા જેવા છે, અને જો સારી રીતે સમજાય નહીં તો આ ઉદાહરણ છે થોડાક આપણને કન્ફ્યુઝન કરે, તો તમે એક વખત પ્રેક્ટિસ કરો, ના સમજ પડે તો મને મેસેજ કરજો એટલે આપણે બીજી વખત સમજાવીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.